રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ગાંજો, વિદેશી દારૂની બોટલ અને રહેણાંક મકાનમાં જુગાર રમતા શકુનીઓને ધોરાજી પોલીસે પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. હાલ ધોરાજી પોલીસે વધુ તપાસ કરી છે કે આ ગાંજો અને વિદેશી દારૂના ચપલા ક્યાંથી લઈ આવ્યા છે તેની આખરી તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરાજીના જુનાગઢ રોડ સુધરાઈ કોલોની વિસ્તારમાં ધોરાજી પોલીસને યોગ્ય બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. તો સુધરાઈ કોલોની વિસ્તાર રહેણાંક મકાનની અંદર જુગાર રમાતો હોય અને જુગાર રમતા 4 પુરુષો અને 1 મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી અને આ જુગારની રેડમાં 33,370 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો વધુ તપાસ કરતા ગાંજો પણ 400 ગ્રામ મળી આવ્યો છે, જેની કિંમત 37,000 મુદ્દામાલ મળી આવ્યો છે અને રસોડામાં વધુ તપાસ હાથ ધરાઈ તો વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી, જેમાં 20 નંગ ચપલા જેની કુલ કિંમતનો મુદ્દામાલ 2,000 ની મળી આવી હતી. તો વિદેશી દારૂ અને ગાંજા સાથે 1 મહિલા અને 1 પુરુષને પકડી પાડ્યા છે. આમ પોલીસને યોગ્ય બાતમી મુજબ જુનાગઢ રોડ સુધરાઈ કોલોનીમાં રહેણાંક મકાન, જુગાર, વિદેશી દારૂના ચપલા અને ગાંજો મળી આવ્યો હતો. ધોરાજી પોલીસે બગાસું ખાધું ને પતાસા મળી આવ્યા. હાલ ધોરાજી પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ ગાંજો અને વિદેશી દારૂના ચપલા ક્યાંથી લઈ આવ્યા છે તેની આખરી તપાસ હાથ ધરવામાં આવી છે. આમ રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ગાંજો, વિદેશી દારૂની બોટલ અને રહેણાંક મકાનમાં જુગાર રમતા શકુનીઓને પકડી પાડવામાં ધોરાજી પોલીસને સફળતા મળી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.